નમસ્કાર. ન્યૂઝ ઓફ ગાંધીનગર ડેલી હેડલાઇન્સ ટુડે. ટ્રમ્પના ટેરિફ બોમ્બથી ગુજરાતના ઉદ્યોગોને ઝટકો. 80,000 કરોડ ઉપરાંતની એક્સપોર્ટને અસર થશે. સહકારથી સમૃદ્ધિ. ઇફકો. ઇફકોના માતૃ એકમ અને પ્રથમ યુરિયા કારખાનું સંકુલ કલોલની સુવર્ણ જયંતિ અને બીજ સંશોધન કેન્દ્ર કલોલ ગુજરાતનો શિલાન્યાસ સમારોહ. તંત્રીલેખ. ટ્રમ્પે વિશ્વને મંદીમાં ધકેલ્યું, વૈશ્વિક બજારોમાં મંદીના મંડાણ. ખડોલ પ્રાથમિક શાળાના વિદાય સમારંભ યોજાયો. વરાછા સરકારી વિજ્ઞાન કોલેજની જમીન સુરત મનપા દ્વારા રાજ્યમાં શિક્ષણ વિભાગને સુપ્રત કરાઈ. દાહોદમાં બ્લડ પ્રેશર અને ડાયાબિટીસના કુલ 19,053 દર્દીઓ નોંધાયા. જૂનાગઢમાં થયેલ ચોરીનો ભેદ ઉકેલાયો. 1.25 લાખનો મુદ્દામાલ કબજે કર્યો. એક ભક્તે મંદિરને દાન પેટે આપેલા 100 કરોડના ચેક સામે ખાતામાં ₹99,99,99,983 ઓછા હોવાથી ચેક બાઉન્સ. જાણવા જેવું ભરત વૈષ્ણવ. ડીસામાં ચૈત્રી નવલી નવરાત્રિમાં આનંદના ગરબાની રમઝટ જામી. ભાટ ઘરકામ કરવા રાખેલી મહિલા 3 દિવસમાં ચોરી કરી ફરાર થઈ. કલોલમાં જાસપુર કેનાલમાંથી પિતા અને 2 બાળકોના મૃતદેહ મળ્યા. રિક્ષાચાલક અને તેના 2 પુત્રો 2 દિવસથી ગુમ હતા. નાની દેવરરૂપણ ગામે દીપડો પાંજરે પુરાયો. એનોજી સાહિત્ય સરિતા ગ્રુપ. વિષય ચૈત્રી નવરાત્રિ. એના ઉપર સર્જકોની ખૂબ જ સુંદર વિવિધ સ્વરચિત રચનાઓ. ગુજરાત સરકાર. પ્રસંગ દેવી રૂક્ષ્મણી અને શ્રી કૃષ્ણ વિવાહનો ઉત્સવ 2 સંસ્કૃતિઓના મિલનનો. એક ભારત ભાવનાની ઉજવણી. ઉદ્ઘાટક શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ. માનનીય મુખ્યમંત્રી ગુજરાત. ઉદ્ઘાટન. ભારતીય જનતા પાર્ટીના સ્થાપના દિન તેમજ શ્રી રામ ભગવાનની જન્મજયંતિ અંતર્ગત રાજ્યભરમાં વિવિધ કાર્યક્રમો યોજાશે. પાવાગઢ અંબાજીમાં ચૈત્રી નવરાત્રિના 8મા નોરતે ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું. માતાજીના જય ઘોષથી મંદિર પરિસર ગુંજી ઉઠ્યું. હીટવેવ ઇફેક્ટ. વડોદરાના મુખ્ય ટ્રાફિક સિગ્નલો બપોરે 1 થી 4 વાગ્યા સુધી બંધ રહેશે. સુરતમાં સામાન ડિલિવરીની આડમાં દારૂની હેરાફેરી. પોલીસે 3 આરોપી સહિત 3 લાખથી વધુનો મુદ્દામાલ કર્યો જપ્ત. સોમનાથ બંદરેથી એક સમયે ચીન ઝાંઝીબાર સુધી થતો હતો વેપાર. નિકાસ કરતી સ્ટીમરોના ભૂંગળા સતત વાગતા રહેતા. આણંદના ઓડ સાથે બિયર ભરેલા બિનવારસી વાહનના કિસ્સામાં વોન્ટેડ બુટલેગર વડોદરામાં પકડાયો. કોંગ્રેસના રાષ્ટ્રીય અધિવેશનમાં એનએસયુઆઈ અને યુવા કોંગ્રેસ 400 કરતાં વધુ હોદ્દેદારો અને 200 કરતાં વધુ ગાડી સાથે સેવામાં રહેશે. ગાંધીનગરમાં ગરમીનો પારો ઊંચકાયો. સવારે 30 ડિગ્રી તાપમાન, બપોરે 42 ડિગ્રી પહોંચવાની શક્યતા. આભાર. મીનાક્ષી રાવલ, ગાંધીનગર. ન્યૂઝ ઓફ ગાંધીનગર દૈનિક જન ફરિયાદ ન્યૂઝ.